Hi friends, we are again meeting for a second lecture of CA final second group indirect tax GST અને આપણે ડિસ્કસ કરી ચૂક્યા હતા અત્યાર સુધીમાં કે જીએસટીના બેઝિક કોન્સેપ્ટ શું છે, એનું ઇન્ડિયામાં શું રિલેવન્સ છે અને ઇન્ડિયામાં જીએસટી કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ થયું અને નાવ વી આર મૂવિંગ ફર્ધર. જીએસટીનું કોન્સ્ટિટ્યુશનલ બેકગ્રાઉન્ડ શું છે એ સમજવું બહુ જરૂરી છે. ફર્સ્ટ ઓફ ઓલ, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં આના પહેલાં જીએસટીની કોઈ એઝ સચ કોઈ ડેફિનેશન કે એવું કંઈ હતું નહીં અને ઇટ હેઝ બીન ઓનલી ઇમ્પ્લિમેન્ટેડ ઇન 2015 ઓનલી. અને એના પછીનું શું કોન્સ્ટિટ્યુશનલ બેકગ્રાઉન્ડ બન્યું અને કેવી રીતે જીએસટીને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો જેટલા કોન્સ્ટિટ્યુશનલ આસ્પેક્ટ છે એનું એક ચાર્ટ છે, બહુ જ સરસ ચાર્ટ છે, અને આપણે એ સમજીશું તો આપણને ફટ ખબર પડી જશે કે એનું શું ઇમ્પ્લિમેન્ટેશન છે. તો સૌથી પહેલાં તો આર્ટિકલ 246A. હવે આર્ટિકલ 246A શું કહે છે? આર્ટિકલ 246A સેન્ટ્રલ અને સ્ટેટને પાવર આપે છે કે ગુડ્સ અને સર્વિસીસ ટેક્સ તમે લેવી કરો, અને ઇવન પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ઉપર પણ લેવી કરવા માટે સેન્ટ્રલ ગવર્મેન્ટને પાવર આપે છે કે તમે જ્યારે પણ નોટિફાય કરશો ત્યારે તમે પેટ્રોલિયમ પ્રોડક્ટ ઉપર પણ જીએસટી લેવી કરી શકશો. એટલે હમણાં તો 246 નો જે બેઝિક પાવર છે તે લેવી ઓફ જીએસટી છે. હવે સમજવાનું એવું છે આમાં, અથવા તો અને હજુ થોડુંક આગળ જઈને પછી સમજીશું કે પાવર ઓફ લેવી બંનેને આપેલા છે, સ્ટેટને અને સેન્ટ્રલને. હવે સેન્ટ્રલ પાસે સેન્ટ્રલ જીએસટી અને સ્ટેટ પાસે સ્ટેટ જીએસટી લેવી કરવાનો પાવર છે. હવે આની અંદર શું શું થઈ શકે છે આપણે ડિસ્કસ એટલા માટે કરવું જરૂરી છે કેમ કે જીએસટીને જ્યારે પ્રોજેક્ટ કરવામાં આવ્યું ત્યારે વન નેશન વન ટેક્સના મેથડથી પ્રોજેક્ટ કરવામાં આવ્યું, પણ જે રીતે ઇમ્પ્લિમેન્ટેશન થયું છે અને આપણે એની કોન્સ્ટિટ્યુશનલ આસ્પેક્ટથી સમજીશું તો ખ્યાલ આવશે કે ઘણી બધી લુકેમાં જ એમાં રહી ગયેલી છે, એટલે સમજવાની જરૂર છે. એમાં આપણે પછી આવીશું. એટલે નેક્સ્ટ સ્ટેપ છે કે 269A. આર્ટિકલ 269A સેન્ટ્રલને પાવર આપે છે, સેન્ટ્રલ ગવર્મેન્ટને પાવર આપે છે કે આઈજીએસટી લેવી કરે. શાની ઉપર? તો કે જે ઇન્ટરસ્ટેટ સેલ્સ છે, જેવી રીતે કે એક સ્ટેટથી બીજા સ્ટેટમાં જ્યારે માલ જાય છે અને જેની એ ઇન્ટરસ્ટેટ સપ્લાય છે એની ઉપર કોઈ એક સ્ટેટ પોતે જીએસટી ઉઘરાવી નથી શકતું. આવા કેસમાં બે સ્ટેટમાંથી કોણે ઉઘરાવવો? તો એના કરતાં બેટર છે કે સેન્ટ્રલ પોતે જે પાવર રાખે. તો સેન્ટ્રલ એ પાવર રાખ્યા છે. આના પહેલા પણ આ પાવર સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે સીએસટીના ફોર્મમાં હતા જ, પણ હવે આ આઈજીએસટીના ફોર્મેટમાં આવ્યા છે. હવે આઈજીએસટીને કયા મેનરથી વેચવું, એટલે કે એની અમાઉન્ટને કેવી રીતે બે સ્ટેટ્સમાં વેચવી, એના માટેનું પણ જે મેનર જે મિકેનિઝમ રેડી કરવાનું છે એના માટે જીએસટી કાઉન્સિલને રેકમેન્ડેશન આપવા માટે પાવર્સ આપવામાં આવ્યા છે. એટલે જીએસટી કાઉન્સિલ પણ રેકમેન્ડ કરશે, નોટ કે એ પોતે જ ડિસિઝન લઈ શકશે, પણ મોરોલેસ એમના રેકમેન્ડેશન્સ એપ્લિકેબલ થઈ જાય છે. સો નંબર 2 કે જીએસટી કાઉન્સિલ પાસે એ રેકમેન્ડેશન્સના પાવર છે કે કેવી રીતે બે સ્ટેટ વચ્ચે જીએસટીને શેરિંગ કરવું. અને થર્ડ કે ઇમ્પોર્ટ ઓફ ગુડ્સ ઓર સર્વિસીસ, જે બંને વસ્તુ થાય એને ડીમ ટુ બી સપ્લાય ઓફ ઇન્ટરસ્ટેટ ગુડ્સ, ઇન્ટરસ્ટેટ સપ્લાય તરીકે ગણાશે. હવે એના માટે ઇમ્પોર્ટ ઉપર કેવી રીતે જીએસટી ઉઘરાવવો એના પાવર્સ પણ આર્ટિકલ 269A આપવામાં આવ્યા છે અને એની પર પણ આઈજીએસટી લાગે છે. એટલે કે બેઝિક કસ્ટમ ડ્યુટી પ્લસ આઈજીએસટી ઇમ્પોર્ટ ઉપર લાગે છે. જો આ કોઈને ખબર ના હોય તો ખાસ કરીને જાણી લેવું, બરાબર. હવે પહેલા આપણે આ બે પાવર્સમાં પહેલા જે ઉપરનો પાવર છે એ આપણે જોઈએ. તો ઉપરનો જે પાવર છે કે 246A પાવર ટુ લેવી જીએસટી છે. હવે આ પાવર ટુ લેવી જીએસટીની અંદર સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે સેન્ટ્રલી એક રેટ ઓફ ટેક્સથી જીએસટી ઉઘરાવવાનો પાવર છે અને સ્ટેટ પાસે પણ સેમ પાવર છે, સ્ટેટ જીએસટી ઉઘરાવવાનો. હવે આમાં થયું છે શું? વન નેશન વન ટેક્સ આ લોકો વાત કરે છે, પણ ઇટ ઇઝ અ વેરી
ઇન્ટરેસ્ટિંગ ટુ નો કે જે જીએસટીના ઇમ્પ્લિમેન્ટેશનમાં સેન્ટ્રલે સીજીએસટી એક્ટ ઇમ્પ્લિમેન્ટ કર્યો. સીજીએસટી એક્ટ પાર્લામેન્ટમાં પાસ થયો. સાયમલ્ટેનિયસલી સેમ જીએસટી એક્ટ એટલે કે સિમિલર એટલે બિલકુલ પોઈન્ટ ટુ પોઈન્ટ પંક્ચ્યુએશન ટુ પંક્ચ્યુએશન સેમ જ જીએસટી એક્ટ દરેક સ્ટેટે પણ પાસ કર્યું. દરેક સ્ટેટમાં એક સ્ટેટ જીએસટી એક્ટ પાસ થયો. એટલે કે ગુજરાતમાં ગુજરાત સ્ટેટ જીએસટી એક્ટ પાસ થયો. એ રીતે દરેક સ્ટેટમાં અલગ અલગ થયો. હવે આમાં હાસ્યાસ્પદ વસ્તુ સમજો તમે કે આજના દિવસમાં બધું યુનિફોર્મ છે ને બધા લોકો એમ વાત કરશે કે ભાઈ બધું યુનિફોર્મ રહેશે, પણ એની પોલિટિકલ ડિસિઝન વિલ ચેન્જ એન્ટાયર કન્સેપ્ટ ઓફ જીએસટી. જો કોઈ પણ ગાંડી સ્ટેટ ગવર્મેન્ટ આવે, જેવી રીતે કે હમણાં મારે નામ નથી દેવા પણ હમણાં એક નવી ઇલેક્ટેડ ગવર્મેન્ટ આવી છે, બિલકુલ સેન્ટ્રલના વિરુદ્ધમાં ચાલી રહી છે. જો એના મગજમાં એવું ફિતુર આવે કે મારે કંઈક અલગ કરવું છે અને જો એનો સ્ટેટ જીએસટી એક્ટ અમેન્ડ કરી દે, હવે મારે મારા સ્ટેટમાં આ જ રેટ રાખવો છે, મારે એને અમુક ગુડ્સને એક્ઝમ્પ્ટ જ રાખવા છે, તો સેન્ટર કશું કરી ના શકે, કેમ કે સેન્ટર પાસે ખાલી સેન્ટ્રલ જીએસટી નો જ પાવર છે અને સ્ટેટ પાસે સ્ટેટ જીએસટી નો પાવર છે. એટલે જ્યારે આ જીએસટી નું ઇમ્પ્લિમેન્ટેશન થયું છે ત્યારે હમણાં તો કંઈ જ નથી વાંધો, પણ ઇન કેસ ઇન નેક્સ્ટ 10 years 15 years જો કોઈ સ્ટેટ અને સેન્ટ્રલ વચ્ચેનો મેજર કોન્ફ્લિક્ટ થાય તો દેર વિલ બી અ સિચ્યુએશન કે સેન્ટરે સ્ટેટ ટુ સ્ટેટ બેઝિસ ઉપર જીએસટીના પોર્ટલો ચેન્જ કરવા પડે. This is I am predicting, and it may be a result in near future or maybe in next 4-5 years you may find out કે ભાઈ એવું બની શકે છે. બીજી વાત કે આમાં યાદ રાખવા જેવું એટલું જ છે કે 246A એમાં સીજીએસટી ને એસજીએસટી નું લેવીનો પાવર છે અને 269A માં આઈજીએસટી ના લેવીનો પાવર છે. બરાબર, તો આટલું ધ્યાન રાખવાની જરૂર છે. આ ખાસ એટલા માટે કેમ કે આર્ટિકલ વાઇઝ એટલા માટે યાદ રાખવું જરૂરી છે કેમ કે જ્યારે તમે એક્ઝામમાં જાઓ ત્યારે મેજર પોર્શન ઓફ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ આવેલો છે, એટલે તમને આ ખબર હોવી જોઈએ. અને આ ભલે 3.5 વર્ષ જૂનું છે પણ આપણા માટે આમ નવું એટલા માટે છે કેમ કે પહેલેથી આપણે એક્સાઇઝ અને વેટમાં જે લોકો જૂની સ્કીમમાં એક્ઝામ આપી રહ્યા હોય એ લોકોને તો એટલો બધો અનુભવ વેટ અને જીએસટી નો રહ્યો હોય કે લોકોને ફટ દઈને આમાં પોતાની જાતને બેસાડવી પણ અઘરી પડતી હોય. એટલે ખાસ ધ્યાન રાખજો કે આ બે વસ્તુ 246A અને 269A એટલે ખાસ બંને ધ્યાન રાખવાની જરૂર છે. હવે થર્ડ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ જે થયું છે તે આર્ટિકલ 366(12)A માં થયું છે. હવે એ શું કે છે, 366 માં મિનિંગ ઓફ જીએસટી આપ્યો છે. જીએસટી નો મિનિંગ શું છે અને એની ડેફિનેશન શું છે. Goods and services tax means any tax on supply of goods or services or both except tax on the supply of the alcoholic liquor for a human consumption. GST can be levied on supply of all goods and services except alcoholic liquor for human consumption. એટલે બે અને સિમ્પલ જ છે એકદમ ડેફિનેશન કે ગુડ્સ અને સર્વિસીસ બેઉ ઉપર લેવી થતી બેઉના સપ્લાય ઉપર જે ટેક્સ ઉઘરાવવામાં આવે છે એને ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ કહેવાય, એક્સેપ્ટ કે જે આલ્કોહોલિક લીકર હ્યુમન કન્ઝમ્પશન માટે વપરાય છે એના ઉપર જીએસટી લેવી થતો નથી. 366(12)A બરાબર. હવે એમાં જ 366(26)A માં મિનિંગ ઓફ સર્વિસ આપી છે. હવે મિનિંગ ઓફ સર્વિસ એટલે એની શું કામ મિનિંગ આપવાની જરૂર છે. હવે છે ને આમાં એક બહુ સરસ વસ્તુ હું તમને કહું કે અત્યાર સુધીમાં દેશમાં સર્વિસ ટેક્સનો કોઈ જ કાયદો નહોતો. ફાઇનાન્સ એક્ટ 1994ની પ્રોવિઝન્સને દર વર્ષે એટલે 2015 સુધી દર વર્ષે એને જ ઘસડ કરતા હતા 2016 સુધી આઈ મીન ટુ સે. અને છેવટે જ્યારે જીએસટી એક્ટ આવ્યો ત્યારે એને સર્વિસીસને પણ એક ડેફિનેશન આપી એટલે જરૂરી થઈ ગઈ, કેમ કે ગુડ્સની ડેફિનેશન તો આપેલી છે પણ સર્વિસની ડેફિનેશન તો કોન્સ્ટિટ્યુશનમાં છે જ નહીં. એટલે એટલા માટે સર્વિસની ડેફિનેશન આપવામાં આવે કે સર્વિસીસ મીન્સ એનીથિંગ અધર ધેન ગુડ્સ. એટલે જે ગુડ્સની ડેફિનેશનમાં નથી આવતું એ સર્વિસ છે. હવે ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, જીએસટીનું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે કરવું એના માટે ગવર્મેન્ટ પાસે બહુ બધા ક્વેશ્ચન્સ હતા. એટલે ગવર્મેન્ટે જીએસટી કાઉન્સિલ બનાવી. આ કાઉન્સિલમાં પ્રેસિડેન્ટ પોતે કોન્સ્ટિટ્યુટ કરે છે, એટલે પ્રેસિડેન્ટ ઓફ
જોઈન્ટ ફોરમને કોન્સ્ટિટ્યુટ કરશે સ્ટેટ અને સેન્ટ્રલના, અને એને એક નામ આપવામાં આવ્યું જીએસટી કાઉન્સિલ. હવે આ જે કોન્સ્ટિટ્યુશન થયું, આ કોન્સ્ટિટ્યુશન 12 સપ્ટેમ્બર 2016ના દિવસે થયું, અને અ, એની પ્રોવિઝન્સ એક વખત થઈ ગઈ, અને પછી એના પછી 15 સપ્ટેમ્બરે આ એક વખત ઇફેક્ટમાં આવી. હવે યુનિયન ફાઇનાન્સ મિનિસ્ટર એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટનો ફાઇનાન્સ મિનિસ્ટર એમાં ચેરમેન હોય છે, અને બાકી બધા સ્ટેટ્સના મિનિસ્ટર ઓફ ફિનાન્સ કે ટેક્સેશન એ લોકો એ દરેક સ્ટેટના એમાં એઝ અ મેમ્બર્સ હોય છે જીએસટી કાઉન્સિલમાં. હવે આની સાથે સાથે એક તો ફાઇનાન્સ મિનિસ્ટર તો આની અંદર હોય છે જ, એટલે યુનિયન ફાઇનાન્સ મિનિસ્ટર, પણ યુનિયન મિનિસ્ટર ઓફ સ્ટેટ એટલે રાજ્ય નાણાં મંત્રી, એટલે કે અત્યારે અનુરાગ ઠાકુર જે છે તે રાજ્ય નાણાં મંત્રી કહેવાય, તો એ પણ આની અંદર એક મેમ્બર હોય છે. હવે કાઉન્સિલના બેઝિક શું કામ છે, તો કે એ રેકમેન્ડેશન્સ આપે છે કે ભાઈ ટેક્સ રેટ, એક્ઝમ્પશન્સ, થ્રેશોલ્ડ લિમિટ્સ, ડિસ્પ્યુટ રિઝોલ્યુશન, એના ઇમ્પ્લિમેન્ટેશન, જીએસટીએનના ઇમ્પ્લિમેન્ટેશનમાં કાઉન્સિલ પોતાના રિકમેન્ડેશન્સ આપે છે. એક બહુ જ સરસ વસ્તુ તમને કહું જાણવા જેવી, કે આ રેકમેન્ડેશન્સ આપણે ક્યાંનું વાંચીએ છીએ. હમણાં હાલ એક જીએસટીની એમએનએસટી સ્કીમ આવી છે. આ સ્કીમ માટે ફાઇનાન્સ મિનિસ્ટ્રીએ મિડ માર્ચમાં કે મિડ ફેબમાં, હું મારી મેમરીમાં કદાચ ફેબ કે માર્ચની વચ્ચે કન્ફ્યુઝન છે, પણ મિડ ફેબ કે મિડ માર્ચમાં ફાઇનાન્સ મિનિસ્ટ્રીએ રેકમેન્ડ કર્યું જીએસટી કાઉન્સિલને કે તમે આ સ્કીમ અનાઉન્સ કરી દો. યુ જસ્ટ અન્ડરસ્ટેન્ડ, તમે આ સ્કીમ અનાઉન્સ કરી દો. અને કોવિડના બહાને, હું તો કહું ખાલી બહાનું જ હતું કોવિડનું, કેમ કે એના સિવાય જીએસટી કાઉન્સિલમાં નોટિફિકેશન દ્વારા 1 એપ્રિલથી ને ઢગલો નોટિફિકેશન આવ્યા જ છે. ફક્ત ને ફક્ત એમએનએસટી સ્કીમ માટે એટલું બધું ખેંચ્યું કેપિંગ માટે લેટ ફીની, અને એ હજુ હમણાં 28 મે એ વસ્તુ એમએનએસટી સ્કીમ અનાઉન્સ થઈ. એટલે આઈ થિંક સો કે દેટ વોઝ અ વેરી બેડ થિંગ કે તમે એક તો આટલી 2 વર્ષની પેન્ડેમિકની અંદર તમે લેટ ફીસ પહેલા તો ઉઘરાવી લીધી લોકો પાસે, અને હવે એ ઉઘરાવેલી લેટ ફી પાછા નથી જ આપવાના. એટલે ધ રેકમેન્ડેશન ઇઝ જસ્ટ અ ગેમ. દે આર જસ્ટ વોટ આઈ વુડ સે કે એકબીજા ઉપર બ્લેમ ગેમ કરવા માટે, અથવા તો એકબીજા ઉપર ખાલી બોલ પાસ કરવા માટે જીએસટી કાઉન્સિલ અલગથી બનાવેલી છે. બાકી ફાઇનાન્સ મિનિસ્ટ્રીમાં ઓલરેડી એક સીબીએસઈ સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સ બનેલું છે. હવે સીબીઈસી ઓલરેડી છે. નાઉ દે હેવ ઓલ્સો જીએસટી કાઉન્સિલ. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ વાય યુ હેવ અ ટુ ડિફરન્ટ ઓથોરિટીઝ ફોર હેન્ડલિંગ ઇન ઇનડાયરેક્ટ ટેક્સેશન. કેમ કે હવે એક્સાઇઝ તો રહ્યું નથી, ખાલી કસ્ટમ્સ જ રહ્યું છે. દેન યુ મસ્ટ હેવ આઈ વુડ સે કે તમે સીબીઈસી સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સેશન નામ આપો અને બધું જ એમાં રાખો, રાધર કે તમે અલગ અલગ કાઉન્સિલ્સ બનાવીને ફલાણું બનાવું. હા, કાઉન્સિલની અંદર તમે યુનિયન ફાઇનાન્સ મિનિસ્ટર ચેરમેન છે, એની સાથે સાથે તમે બાકી બધાને પણ સાથે જ રાખી લો, અને પછી એક સિંગલ ઓથોરિટેટિવ એક કાઉન્સિલ બનાવી દો. એવું નહીં કે ફક્ત રેકમેન્ડેશન જ આપે, એક પ્રોપર ઓથોરિટી હોય કે જે પ્રોપર જવાબ ઇવન ટેક્સ પેયર્સને પણ આપી શકે. દેટ ઇઝ વોટ આઈ ફીલ. ચલો નેક્સ્ટ. Just a sec.
It shall also recommend the date on which the GST will be levied on the petroleum and petroleum, crude, high-speed diesel, motor spirit, natural gas, and aviation turbine fuel. 43rd of GST કાઉન્સિલમાં પણ આ ડિસ્કશન થવાનું હતું, બટ દે હેવ નોટ ડિસ્કસ્ડ એન્ડ સ્ટીલ દે આર થિંકિંગ કે હજુ પણ લોકો પાસેથી પૈસા ઉઘરાવીએ, અને દે હેવ નોટ ઇવન ડિસ્કસ્ડ કે ક્યારે જીએસટી પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પર લાગશે. હવે આની અંદર કેવી રીતે ડિસિઝન લેવાય છે, તો એની એક ફોર્મ્યુલા રેડી કરવામાં આવી છે કે એવરી ડિસિઝન ઓફ ધ જીએસટી કાઉન્સિલ ઇઝ ટેકન બાય ધ મેજોરિટી નોટ લેસ દેન 3/4 ઓફ વેટેડ વોટ્સ ઓફ ધ મેમ્બર્સ પ્રેઝન્ટ એન્ડ વોટિંગ. એટલે પહેલી વસ્તુ તો જેટલા લોકો અવેલેબલ હોય એના 3/4 ઓફ વોટ્સથી ડિસિઝન લેવાય છે. એટલે આની અંદર મેજોરિટી 51% નથી હોતી, આની અંદર 3/4 ઓફ મેજોરિટી હોવી જરૂરી છે. હવે આની અંદર જે સેન્ટરનો વેટ 1/3 ઓફ ટોટલ વોટ્સ હોય છે અને સ્ટેટનો વોટ 2/3 ઓફ ટોટલ વોટ્સ હોય છે. એટલે આનું રીઝન પણ એવું છે, સમજવા જેવું છે, કેમ કે સ્ટેટ્સને પણ પાવર આપવા જરૂરી છે જીએસટીના ડિસિઝન્સમાં. હવે આજના દિવસમાં એવું નથી કે પાવર સ્ટેટ પાસે છે કે સ્ટેટ પાસે નથી, પણ સ્ટેટ પાસે એવા પાવર્સ નથી કે સ્ટેટ પોતે પોતાની વાત મનાવી શકે. એટલે ઘણી વખત અમુક સ્ટેટ્સમાં અમુક પ્રકારના પ્રોબ્લેમ્સ હોય અને તે વખતે સ્ટેટે આગળ ચાલીને એવું કહેવું જોઈએ કે ભાઈ અત્યારે અમને આ એક્ઝમ્પશન્સની જરૂર છે. હું એક બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપું છું આનું, કે ફોર એક્ઝામ્પલ ગુજરાતની અંદર હમણાં વાવાઝોડું આવ્યું અને એ વાવાઝોડાના લીધે એટલી બધી તબાહી થઈ છે સૌરાષ્ટ્રના આજુબાજુના એરિયામાં, તેમ છતાં જે ડેટ્સ ઓલરેડી ડિસાઇડેડ હતી, ભલે એક્સટેન્ડેડ ડેટ્સ ડિસાઇડેડ હતી રિટર્ન ફાઇલિંગની જીએસટીની, એમાં કોઈ ચેન્જીસ ના થાય. એટલે તાવતે કરીને વાવાઝોડું આવીને જતું રહ્યું અને એટલી બધી તબાહી મચાવી નાખ્યું. એવી રીતે જ્યાં વાવાઝોડું આવ્યું હતું પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં, બટ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઇઝ નોટ બોધર્ડ કે યાર આટલી મોટી તબાહી થઈ છે તો અમે કમસે કમ 1-2 મહિના વેપારીઓને સ્ટેબલ થવા માટે આપીએ. ધીસ ઇઝ વોટ આઈ ફીલ, કે હજુ સુધીમાં સ્ટેટ્સ પાસે એ પાવર્સ નથી આવ્યા કે સ્ટેટ એમ પોતાને એવી રીતે રિપ્રેઝન્ટ કરે કે નહીં અમે આ વસ્તુને નહીં ચલાવી. ઓકે, નેક્સ્ટ. ચલો હવે આપણે જીએસટીનું ફ્રેમવર્ક સમજીએ કે જીએસટીનું ફ્રેમવર્ક શું છે. ઇમ્પ્લિમેન્ટેશન જીએસટી કાઉન્સિલે કરવાનું છે. જીએસટી કાઉન્સિલે ઇમ્પ્લિમેન્ટેશન કોન્સ્ટિટ્યુશનલ આસ્પેક્ટ્સમાં રહીને કરવાનું છે. જીએસટી કાઉન્સિલ કેવી રીતે કોન્સ્ટિટ્યુટ થાય આપણે એ સમજી લીધું. એનું ફ્રેમવર્ક શું છે, તો જીએસટીનું ફ્રેમવર્ક છે કે ડ્યુઅલ જીએસટી લાગે છે. એટલે સેન્ટ્રલ અને સ્ટેટ બંને સાયમલ્ટેનિયસલી ગુડ્સ અને સર્વિસીસ બંને ઉપર જીએસટી લગાડે છે. બીજી વસ્તુ, સેન્ટર પાસે પાવર છે કે ઇન્ટરસ્ટેટ સપ્લાઈઝ ઓફ ગુડ્સ અને સર્વિસીસ બંનેમાં સેન્ટર પોતે જીએસટી લેવી કરે છે. એટલે આઈજીએસટી સેન્ટર લેવી કરે છે, ભલે એનું શેરિંગ થાય છે બે સ્ટેટ્સની વચ્ચે, પણ લેવી કરવાનો પાવર સેન્ટર પાસે છે. બીજી વસ્તુ કે ડેસ્ટિનેશન બેઝડ ટેક્સ છે, એટલે કે જે પરચેઝિંગ સ્ટેટ છે એની પાસે રેવન્યુ જશે. એટલે કે જે ગુડ્સને કન્ઝ્યુમ કરશે અથવા સર્વિસીસને કન્ઝ્યુમ કરશે એની પાસે એની રેવન્યુ જશે. એટલે આ વસ્તુ બહુ જ ધ્યાનથી સમજવા જેવી છે કે જ્યારે મેં આઈજીએસટી લગાડ્યો, ફોર એક્ઝામ્પલ કે મધ્યપ્રદેશમાં મેં માલ વેચ્યો, ઓકે, તો અહીંથી માલ મધ્યપ્રદેશ ગયો એટલે મેં આઈજીએસટી લગાડ્યું. ઓકે, એટલે પ્લેસ ઓફ સપ્લાય છે મધ્યપ્રદેશ, ઇન્દોર, લેટ્સ એક્ઝામ્પલ કે મધ્યપ્રદેશમાં ઇન્દોરમાં મેં માલ વેચ્યો. હવે કન્ઝ્યુમિંગ સ્ટેટ કોણ છે, તો કે છે કે મધ્યપ્રદેશ. એટલા માટે એ રેવન્યુ પણ એની પાસે જશે. એનું કારણ એવું છે કેમ કે મધ્યપ્રદેશમાંથી જ
એ માલ મધ્યપ્રદેશમાં જ માલ હવે લોકલી વેચાશે, તો મધ્યપ્રદેશની ગવર્મેન્ટ તો આગળ જ્યારે સીજીએસટી ને એસજીએસટી મધ્યપ્રદેશનો ડીલર કોઈકને ચાર્જ કરશે તો આઈજીએસટી ની ક્રેડિટ એને મળવાની છે. તો એ ક્રેડિટ ક્યારે મળશે? કેમ કે મધ્યપ્રદેશને તો એ પૈસા મળ્યા જ નથી, ઉઘરાયા તો ગુજરાતે છે. તેમ છતાં આઈજીએસટી નું રેવન્યુ શેરિંગ ઓટોમેટિકલી મધ્યપ્રદેશ પાસે જશે, એટલે મધ્યપ્રદેશ આગળ પોતાની ચેઇનમાં એની ક્રેડિટ આપી શકે. ધીસ ઇઝ ધ લોજિક. ચાલો, લીગલ ફ્રેમવર્ક શું છે? તો કે સીજીએસટી એક્ટ 2017, આઈજીએસટી એક્ટ 2017, જીએસટી કોમ્પન્સેશન સેસ એક્ટ 2017 અને રિલેવન્ટ રૂલ્સ સેન્ટ્રલ ગવર્મેન્ટે બનાવ્યા, અને એસજીએસટી એક્ટ 2017 અને એના રિલેટેડ રૂલ્સ દરેક સ્ટેટે બનાવ્યા. સિમિલરલી યુનિયન ટેરિટરીએ યુટીજીએસટી એક્ટ 2017 બનાવ્યા, એટલે દરેક યુનિયન ટેરિટરીએ બનાવ્યા. એટલે એ તો હવે સિમ્પલ થઈ ગયું છે. હવે એમાં કંઈ ડિસ્કસ કરવા જેવું નથી. 2017માં દરેકે પોતાના સ્ટેટમાં કે યુનિયન ટેરિટરીમાં પોતાની વિધાનસભામાં એક્ટ પાસ કરેલા છે, અને પુડ્ડુચેરી જેવી નાની યુનિયન ટેરિટરીએ પણ કરેલા છે. ચલો, ક્લાસિફિકેશન. હવે ગુડ્સ અને સર્વિસીસમાં ક્લાસિફાય કેવી રીતે કરશો? આપણે એ સમજવું હોય કે કોઈ ગુડ્સ ઉપર કેટલો રેટ ઓફ ટેક્સ લાગશે તો કેવી રીતે સમજીશું? તો કે એના માટે એ કેવી રીતે જાણીશું કે એને કયા ગુડ્સમાં ક્લાસિફાય કરીશું? એ ગુડ્સ એટલે ઇમ્પોર્ટન્સ ઓફ લાઈફમાં ધરાવે છે, લક્ઝરિયસ છે કે નોર્મલ ટ્રેડિંગ ગુડ્સ છે, શું છે? એનું ક્લાસિફિકેશન કેવી રીતે મળશે? તો કે એના માટે એઝ પર ધી શેડ્યુલ 1 ઓફ ધી કસ્ટમ્સ ટેરિફ એક્ટ 1975, અને એમાં હાર્મોનિયસ નોમેનક્લેચર્સની સિસ્ટમ આપેલી છે. એના પ્રમાણે જ આપણે એચએસએનની જેને એચએસએન કોડ કહીએ છીએ, કે હાર્મોનિયસ સિસ્ટમ ઓફ નોમેનકલ્ચર, કે એના પ્રમાણે આપણે ગુડ્સનું ક્લાસિફિકેશન કરીએ છીએ. સર્વિસીસનું ક્લાસિફિકેશન કેવી રીતે કરશું? સર્વિસીસનું ક્લાસિફિકેશન માટે એસએસસી કોડ્સ આપેલા છે, સર્વિસ અકાઉન્ટિંગ કોડ એ આપેલા છે. તો એના પ્રમાણેનું ક્લાસિફિકેશન થશે કે કઈ સર્વિસ સામાં ફોલ થશે ને એની ઉપર કેટલો રેટ ઓફ ટેક્સ લાગશે. એટલે સિમિલરલી ગુડ્સમાં લાગશે. કમ્પોઝિશન સ્કીમ, અને બહુ જ સિમ્પલ ડેફિનેશન તમને આપી દઉં કે જે નાના ટ્રેડર્સ છે, સ્મોલ ટ્રેડર્સ છે, જે લોકોના 40 લાખથી ઓછા ટર્નઓવર છે, એ લોકો માટે એક ઓપ્શન એવો આપેલો છે કે એ લોકો જીએસટીનું રજિસ્ટ્રેશન ભલે કરાવે, 70 લાખની લિમિટ છે, આઈ એમ સોરી, તો 70 લાખથી ઓછા ટર્નઓવરવાળા વેપારીઓ માટે એક ઓપ્શન એવો આપેલો છે કે જો એમની ઈચ્છા હોય તો એ નોર્મલ ટેક્સ પેયર તરીકે ન જતા કમ્પોઝિશન સ્કીમમાં જાય, જ્યાં એમને દર ક્વાર્ટરલી એમના ટર્નઓવરનો સિમ્પલી 1% ભરી દેવાનો છે. ભૂલી જવાનું છે કે એની પાછળ એમને શું ક્રેડિટ પાછળ મળેલી છે, એટલે ક્રેડિટ બધી ફોરગો કરવાની અને સીધા ટર્નઓવર પર 1% ભરવાનું. આમાં ફાયદો એ લોકોને જરૂરથી થાય જે લોકોનું ટર્નઓવર નાનું છે, એક જે લોકોને કોમ્પ્લાયન્સીસમાં નથી પડ્યો કે આને ક્રેડિટ મળી ના મળી, તો સેક્શન 16(4) આવી ગઈ છે ને એમાં 10 જાતના લફડા આવ્યા છે, તો એ બધામાંથી બહાર આવવું હોય તો સિમ્પલ રસ્તો છે કે કમ્પોઝિશન સ્કીમમાં તમે જતા રહો. Exemptions. There are various exemptions are given with in the notifications. બહુ બધા નોટિફિકેશન્સ આવ્યા છે જેમાં એક્ઝમ્પશન્સ આપેલા છે કે ફલાણા ગુડ્સમાં આટલું એક્ઝમ્પશન્સ છે. આ જે રીતે હેલ્થ સર્વિસીસમાં છે, ફૂડ આઇટમ્સમાં છે, એમાં જીએસટીનું એક્ઝમ્પશન છે. એટલે એવી રીતે એક્ઝમ્પશન્સ આપેલા છે. યુટિલાઇઝેશન ઓફ ક્રેડિટ. હવે આ છે ને એકચ્યુઅલી હું તમને કદાચ એક પોર્ટલ ઉપર જઈને બતાવતો હોય તમને બહુ જ સમજ ઇઝીલી પડી ગઈ, પણ હું તેમ છતાં તમને સમજાવવાનો એવો પ્રયત્ન કરું કે અત્યારે એવી સિચ્યુએશન છે કે જો તમારે આઉટપુટ ટેક્સમાં આઈજીએસટી, સીજીએસટી, એસજીએસટી ત્રણેય આવતા હોય તો તમારા ઇનપુટ ગુડ્સમાં જો આઈજીએસટીની ક્રેડિટ પડેલી હોય ને તે સૌથી પહેલાં પૂરેપૂરી કન્ઝ્યુમ કરી દેવાની આઈજીએસટીમાં. એટલે આઈજીએસટીની સામે પહેલાં આઈજીએસટી પૂરેપૂરું વાપરો, અને એમાં વપરાઈ જાય પછી એ તમે સીજીએસટીમાં અને એસજીએસટીમાં વાપરી શકો. આ એક રસ્તો છે કે તમે આની આ મેથડ છે કે ભાઈ તમે આઈજીએસટીને સૌથી પહેલાં આઈજીએસટીની સામે વાપરો અને પછી સીજીએસટી અને એસજીએસટીની સામે વાપરો.
અને એ પણ એ ઓર્ડરમાં જ વાપરવાનું કે સીજીએસટીમાં વાપરો પછી એસજીએસટીમાં વાપરો. એટલે એ જ રીતે ક્રેડિટને એક્ઝોસ્ટ કરવાની. હવે ફોર એક્ઝામ્પલ એસજીએસટીની ક્રેડિટ છે તમારી પાસે, તો એસજીએસટીની ક્રેડિટ તમે પોતે પહેલા એસજીએસટી માટે વાપરો અને પછી આઈજીએસટી માટે વાપરો. સીજીએસટી માટે નહીં વપરાય. અને સીજીએસટીની ક્રેડિટ છે એ પહેલા આઈજીએસટી માટે સીજીએસટી માટે વાપરો અને આઈજીએસટી માટે વાપરો. પહેલા સીજીએસટીનું સીજીએસટી સામે પછી આઈજીએસટીની સામે. પણ તમે એને એસજીએસટીની સામે નહીં વાપરી શકો. આનો અર્થ એવો થયો કે સી અને એસ નું સામે યુટિલાઇઝેશન થશે નહીં. આ એક સમજવા જેવો આસ્પેક્ટ છે. સી નો અને એસ નો સામે યુઝ થશે નહીં. એટલે ઘણી વખત ઇમ્બેલેન્સ બોલતું હોય તો તમારે એ પૈસા ભરવા જ પડે, પણ તમે એનું કંઈ કરી શકો નહીં. અને એનાથી પણ વિશેષ કે આઈજીએસટીના પૈસા સામે પહેલા આઈજીએસટીમાં જ વપરાશે, પછી સીજીએસટીમાં વપરાશે, પછી એસજીએસટીમાં વપરાશે. આની અંદર એક નાનો અમથો રસ્તો છે, બટ દેટ વી કેનોટ ડિસ્કસ ઓવર હિયર. એ પછી આપણે કદાચ ક્યારેક પ્રેક્ટિકલ આસ્પેક્ટમાં જઈશું ત્યારે કરીશું. GST Council comprising of the central and state governments representatives and holding meeting for the GST issues. ચાલો, જીએસપી એન્ડ એએસપી. હવે જીએસટીનું ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે સેન્ટ્રલ ગવર્મેન્ટે અને ઇવન ઘણી બધી સ્ટેટ ગવર્મેન્ટે અમુક સુવિધા પ્રોવાઈડર્સ બનાવ્યા હતા. હવે છે ને આની ઉપર હું ખાલી તમારા 5 મિનિટ લઈશ કે જીએસટીના ઇમ્પ્લિમેન્ટેશન માટે જો સાચે કોઈ જવાબદાર છે ને, જેને સાચે બહુ જ મહેનત કરી હોય, તો એ આ દેશનો ટેક્સ કન્સલ્ટન્ટ વર્ગ, ઇન્ક્લુઝિવ ટેક્સ એડવોકેટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ટેક્સ પ્રેક્ટિશનર્સ બધાએ જ મહેનત કરીને આને ઇમ્પ્લિમેન્ટ કરી છે. એમાં ગવર્મેન્ટનો 0.0% રોલ નથી. એન્ડ આઈ એમ સીઈંગ વિથ ઓલ માય સેન્સીસ કે એટલું યાદ રાખજો કે કોઈ સુવિધા પ્રોવાઈડર્સે એટલી હેલ્પ નથી કરી. કેમ કે જ્યારે નવું જીએસટી આવ્યું ને, ત્યારે અમે લોકોએ જ, એટલે કે હું પણ એક કન્સલ્ટન્ટ છું, એટલે હું મારી જાતને પણ એ સેનાનો જ એક ભાગ ગણું છું. અને હું એવું માનું છું કે જો આ કન્સલ્ટન્ટ્સ ના હોત, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ હોય, ટેક્સ એડવોકેટ્સ હોય, દરેકની જેટલા લોકો હતા બધાએ જ મહેનત કરી અને એમના ક્લાયન્ટોને સમજાવ્યું, જીએસટીનો એક્ટ સમજાવ્યો, એને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું, એને રજિસ્ટ્રેશન, એનો રિટર્ન ફાઇલિંગની સિસ્ટમ, એમાં આવતી પ્રોબ્લેમો, એમાં સૌથી વધારે હેરાન થવું હોય, હેડેક આવ્યું હોય તો ક્લાયન્ટને નથી આવ્યું, ટેક્સ પેયરને પણ નથી આવ્યું. સૌથી પહેલું હેડેક આવ્યું હોય તો એ કન્સલ્ટન્ટ વર્ગને જ આવ્યું છે. એન્ડ ધ ગવર્મેન્ટ શુડ બી થેન્કફુલ ટુ ઓલ ધ પ્રેક્ટિશનર્સ, ઓલ ધ ટેક્સ પ્રેક્ટિશનર્સ. કેમ કે જસ્ટ ઇમેજિન કે જે દેશની અંદર નાના ગામડાઓમાં હજુ સુધીમાં ઇલેક્ટ્રિસિટી ભલે પહોંચી ગઈ હોય, હજુ સુધીમાં બેઝિક હેલ્થ ફેસિલિટીઝ નથી આવી, તો અહીંયા નાના ગામડાઓના પણ જે વેપારીઓને જીએસટી એપ્લિકેબલ થઈ ગયો છે અથવા તો એમને સપ્લાય નથી મળી રહ્યો અને એમને જીએસટી રજિસ્ટ્રેશન લેવાનું છે, તો એ બચારાઓને જીએસટી રજિસ્ટ્રેશન લેવડાવી આપવું,
એમનું રિટર્ન ફાઇલિંગ કરી આપવું એ એક બહુ મેજર ટાસ્ક છે. અને ઘણા લોકો મને અત્યારે પૂછી શકે છે કે ભાઈ કયા ગામડામાં તમારે એવી જરૂર પડી. તો એક નાનું એક્ઝામ્પલ આપું કે સંખેડા અને ભાદરપુર વડોદરાની બિલકુલ નજીક છે. તમે ત્યાં જઈને પૂછી લો કે ત્યાં નાના નાના વેપારીઓ જે લોકો સંખેડાના ફર્નિચરનું કામ કરી રહ્યા છે એમને રજીસ્ટ્રેશન લેવું જરૂરી છે, કેમ કે એમને બહાર માલ વેચવાનો છે. પણ એમને તો ખબર જ નથી કે હું કેવી રીતે કરું. એમને તે વખતે ક્યારે એવો એમને વિચાર જ નહોતો કર્યો કે અમારે રજીસ્ટ્રેશન કમ્પલસરી થઈ જશે. પછી એમને એવી ખબર જ નહોતી કે ભાઈ કેવી રીતે રિટર્ન ફાઇલ કરવું, કેવી રીતે ઈ વે બિલ બનાવવા. તો આ બધી હેલ્પ આજે કોણ કરી રહ્યું છે? પ્રેક્ટિશનર વર્ગ જ કરી રહ્યો છે, ભલે ગાળો પડી રહી હોય એને. પણ જો સાચે ગવર્મેન્ટે કોઈને થેન્કફુલ થવું જોઈએ જીએસટીના ઇમ્પ્લિમેન્ટેશન માટે. નોટ ધી ગવર્મેન્ટ, not the state government, not even a GST council. They all are failed. Just even their portal has failed. Just and just a practitioner who stood behind his client, or I would say stood in front of his client to tackle all the GST issues. આની સાથે હું અહીંયા આ લેક્ચર પૂરું કરું છું. આપણે ફટાફટ કાલે પાછા મળીશું. આપણે બહુ જ ઝડપથી આમાં આગળ વધવાનું છે, કેમ કે બહુ જ બધા ટોપિક્સ આપણે કવર અપ કરવાના છે. આપણી પાસે 7 દિવસ જ બાકી છે. તો જીએસટી અને કસ્ટમ્સ 2 વસ્તુ લેવાની છે, એટલે થોડુંક આપણે ઝડપ રાખીશું કાલે પણ. અને આજે હું અહીંયા જ પૂરું કરું છું. થેન્ક યુ વેરી મચ. તમને આ લેક્ચરમાં શું લાગ્યું, તમને એક્સપ્લેનેશન સારું લાગી રહ્યું છે, એમાં કંઈક ઇમ્પ્રૂવ કરવાની જરૂર હોય તો એ જણાવજો. બીજી વસ્તુ, ઘણી વખત વિડીયો ઓડિયોના ઇસ્યુઝ હોય તો એ પણ જણાવજો. હજુ આ એક એલિમેન્ટરી સ્ટેજ છે એટલે કદાચ થોડીક વાર લાગશે, પણ વી આર ગોઈંગ ટુ ઇમ્પ્રૂવ. થેન્ક યુ વેરી મચ. અને અમારી સાથે જોડાજો, શેર કરજો આ વિડીયોને, સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોનો હેતુ કદાચ ઇંગ્લિશ મીડિયમમાં ભણતા છોકરાઓ માટે નથી. આ એટલે ઇંગ્લિશ મીડિયમના બેકગ્રાઉન્ડમાં ભણતા છોકરાઓને કદાચ આની જરૂર ન લાગતી હોય. ઘણા ગુજરાતી મીડિયમના છોકરાઓ જેમને સીપીટી કે ફાઉન્ડેશન અને ઇન્ટર આપ્યું હોય, એ લોકો એમ કહેતા હોય કે અરે નાવ વી આર વેલ વર્સ વિથ ધ ઇંગ્લિશ લેંગ્વેજ, વોટ ઇઝ ધ ઇશ્યુ? બટ ધ ઇશ્યુ ઇઝ when you are reading, and when you want a proper understanding, you need something in your own language. That's why I am trying to make comfortable those students who have issues in English. એટલે ઘણાને હજુ પણ, એટલે ઇવન ભલે ઇન્ટર પાસ થઈ ગયા હોય પણ સ્ટીલ દે હેવ ફેસિંગ ઇશ્યુઝ ઇન ઇંગ્લિશ, એન્ડ દે આર સમ સર્ટન કન્સેપ્ટ્સ આર વેરી ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇન ઇંગ્લિશ. એટલે એટલા માટે એકદમ ઇઝી લેંગ્વેજમાં સમજી પણ શકે અને સાથે સાથે એક્ઝામની પ્રિપેરેશન પણ થઈ શકે, એના માટે આ વિડીયોઝ બનાવી રહ્યો છું. કોઈ જ એવું મોટિવ નથી કે જેનાથી હું કોઈકને કમ્પીટ કરી રહ્યો હોઉં. મારો હેતુ ફક્ત ને ફક્ત જે સ્ટુડન્ટ હમણાં નાના નાના ટાઉન્સમાં, નાના નાના ગામડાઓમાં ભણી રહ્યા છે, એ લોકો બેઝિકલી એકલવ્ય છે, એમની પાસે દ્રોણાચાર્ય અવેલેબલ નથી, અમે મોટા મોટા શહેરોમાં આવીને ક્લાસીસ નથી રખાવી શક્યા, અથવા તો એમને કદાચ પેનડ્રાઈવ્સ વાળા ક્લાસીસ નથી ફાવી રહ્યા, તો એમના માટે એક સહેલો રસ્તો છે. પ્લીઝ શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, અને કંઈ પણ તમારા સજેશન ચોક્કસ અમને જણાવજો. આવજો. ગુડ નાઇટ. થેન્ક યુ વેરી મચ.